ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર 15મો પાઠ ભૂગોળમાં આપણે જોઈએ જળ પરિવાહ. બરાબર છે. એમાં આપણે ગયા એપિસોડની અંદર છેલ્લે જળ પરિવાહની ગોઠવણી, બરાબર છે, એ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરેલી. હવે આગળ આપણે જોઈએ તો હિમાલયની નદીઓ, બરાબર છે, કે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે હિમાલય પર્વતમાંથી, તો એ નદીઓની આપણે આજે ચર્ચા કરીશું. તો જોઈએ હવે આગળ કે હિમાલયની નદીઓ કઈ છે? તો સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ જે નદીઓ છે સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી કેવી નદીઓ છે ભાઈ? મુખ્ય નદીઓ છે. અને આ નદીઓ કેવી છે? લાંબી છે. બરાબર છે. આપણે જોઈએ તો આગળ જોયું કે અમુક નદીઓ જે છે, બરાબર છે, એ નદીઓની લંબાઈ દ્વિકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ, એમાં આપણે જોયું તો હિમાલયની નદીઓ બધી લાંબી છે અને દ્વિકલ્પીય નદીઓ બધી કેવી છે ભાઈ? ટૂંકી છે. બરાબર છે. અને એની ઊંડાઈ પણ બહુ છે નહીં. એટલે એ નદીઓને શેના ઉપર? મુખ્ય વરસાદ ઉપર આધાર રાખવો પડે છે. એ નદીઓનો વરસાદ આવવાથી જે નદીઓમાં પાણી જોવા મળે છે આપણને દ્વિકલ્પીય નદીઓમાં. બરાબર છે. જ્યારે હિમાલયની નદીઓ કેવી છે કે એ નદીઓમાં 12 માસ આપણને પાણી જોવા મળે છે. એ આપણે આગળના મુદ્દામાં આપણે એ વસ્તુ જોઈ ગયા. તો અહીંયા આ હિમાલયની નદીઓ એ જે છે સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. અને આ નદીઓ ખૂબ લાંબી છે. તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. અહીંયા શું કહે છે? કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. બરાબર છે. આવું ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાય. તો અહીંયા તમે આની નીચે અંડરલાઈન કરો. તમારી જોડે ચોપડી હોય તો ચોપડીની અંદર જુઓ અને અહીંયા અંડરલાઈન કરો કે જેથી કરીને આપણને ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાય તો એ વસ્તુ આવડે. કંઈક ચોપડીની અંદર થોડું ઘણું પણ હાઇલાઇટ કરેલું હશે તો આપણી નજર ત્યાં ઝડપથી જશે મિત્રો. એટલે આવું ચોપડીની અંદર જ્યાં જ્યાં આઈએમપી જણાય ત્યાં ત્યાં થોડું હાઇલાઇટ કરતા રહેજો, અંડરલાઈન કરજો, અથવા તો હાઇલાઇટરથી ઉપર લીટી કરજો તો પણ વાંધો નથી. બરાબર છે, કે જેથી કરીને આપણે એ થોડું આઈએમપી યાદ રહે. હવે સિંધુ નદીની પ્રણાલી, બરાબર છે. બીજી વાત કઈ હતી? સિંધુ નદીની પ્રણાલી. તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. અહીંયા શું કહે છે ભાઈ? જે આ સિંધુ નદી છે એ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન છે. બરાબર છે. જે એની શરૂઆત છે, જેને કહેવાય ને આપણે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક તથા ઉજા જેવી નદીઓ એને મળે છે. એને કઈ આવી શું કહેવાય પેલી આવી કેટલીક શાખા નદીઓ આવીને એને મળી જાય છે. બરાબર છે મિત્રો. તો અહીંયા આ જે નદી છે એને આવી કેટલીક શાખા નદીઓ પણ અહીંયા મળે છે. બરાબર છે. તો અહીંયા આ નદી જે છે એ નદીને એની કેટલીક શાખા નદીઓ મળે છે. અને એ શાખા નદીઓ અહીંયા એ મળ્યા પછી આપણે એમાં આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પ્રવેશ કરે છે.
અને આગળ જતા એ નદીઓ શેમાં પ્રવેશ કરે છે ભાઈ? લદ્દાખની અંદર પ્રવેશ કરતી હોય એવું આપણને જોવા મળે છે. બરાબર. તો અહીંયા આ જે નદીઓ છે, કઈ નદીઓ? સિંધુ, પછી ગંગા, અને બીજી કઈ નદી આપણે જોઈ? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. બરાબર છે. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, આ જે નદીઓ છે એ નદીઓ એ અહીંયા આપણને હિમાલયમાંથી એ નીકળે છે. બરાબર છે. અહીંયા કહે છે કે જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. આ જે સિંધુ નદી જે છે એ પછી આગળ જતા મોટા કોતરોનું નિર્માણ કરેલું એને જોઈ શકાય છે. કારણ કે એનો પ્રવાહ જે જગ્યાએ ધસમસતો વધારે હોય ત્યાં મોટા મોટા કોતરોની રચના થતી હોય. કારણ કે એ જમીનનું ધોવાણ થાય એના કારણે શું થાય ભાઈ? મોટા કોતરો રચાતા હોય છે. તો અહીંયા કહે છે કે આગળ જેમ વધે છે તેમ ત્યાં મોટા કોતરોની રચના થયેલી અહીંયા જોવા મળે છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક, ઉજા અને ઉજા જેવી નદીઓ એને મળે છે. સિંધુ નદી બાલિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ 5 નદીઓ કઈ? તો અહીંયા કહે છે કે સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ એ તેને મળતી શાખા નદીઓ છે. આ 5 નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસેથી સિંધુ નદીને મળે છે. પાકિસ્તાનના કયા કોટ પાસેથી આ નદીઓ 5 નદીઓ એને મળે છે ભાઈ? તો મિથાનકોટ. કયો કોટ? મિથાનકોટ પાસેથી એને મળે છે. કને? તો સિંધુ નદીને. બરાબર છે. તો આવું ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછી શકે, તો ત્યાં પણ તમે અંડરલાઈન કરજો. બરાબર છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. આ બધી જે નદીઓ છે એ આગળ જતા પાકિસ્તાનમાં થઈ અને કયા સાગરને મળે છે ભાઈ? અરબ સાગરને મળે છે. આ નદીઓ મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આથી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. એનો મોટા ભાગનો વિસ્તાર, આ નદીઓનો મોટા ભાગનો વિસ્તાર કઈ જગ્યાએ આવેલો છે ભાઈ? તો જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં એનો મોટા ભાગનો વિસ્તાર આવેલો આપણને જોવા મળે છે. બરાબર છે. હવે આપણે એમાં આગળ જોઈએ તો અહીંયા પીળા કોલમની અંદર જુઓ તો સિંધુ જે નદી છે એ નદીની લંબાઈ આપેલી છે મિત્રો. બરાબર છે. એ જાણવા જેવું છે. એની અંદર પીળા કોલમની અંદર તમે જુઓ તો સિંધુ નદીની લંબાઈ કેટલી છે? તો 2900 કિલોમીટર જેટલી લાંબી છે. જો દ્વિકલ્પીય નદીઓ આટલી લાંબી હોતી નથી. જ્યારે હિમાલયમાંથી જે આ નીકળેલી નદીઓ જે છે એની લંબાઈ ખૂબ હોય છે. એટલા માટે અહીંયા કહે છે કે એની લંબાઈ કેટલી છે? 2900 કિલોમીટર જેટલી છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવેલા. કોની સાથે ભાઈ? 1960માં પાકિસ્તાન સાથે આ નદીના પાણીની વહેંચણી કરવા માટે કરાર કરવામાં આવ્યા હતા. તે અનુસાર તેના જળ જથ્થામાં ભારત માત્ર 20%નો જ ઉપયોગ કરી શકશે. આપણે કરારની અંદર આવી નોંધ કરેલી કે એનું પાણી જે છે એ પાણીનો આપણે કેટલા ટકા ઉપયોગ કરી શકીશું? માત્ર 20% જ. અને એ લોકોને કેટલા? 80% પાણીનો જથ્થો એમને વાપરવા, એટલે કે પાકિસ્તાનને વાપરવા મળે. એ રીતના કરારો થયેલા જોવા મળે છે. સતલુજ, રાવી, બિયાસ
ના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. અને આ જે નદીઓ છે સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી કહે છે કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો દક્ષિણ પશ્ચિમનો ક્ષેત્ર છે, વિસ્તાર છે, ત્યાં સિંચાઈ શક્ય બનેલી આપણને જોવા મળે છે. હવે ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો ગંગા નદીની પ્રણાલી. કઈ? ગંગા નદી. તો કહે છે કે અહીંયા ગંગા નદીની ગંગોત્રી હિમ નદીઓમાંથી નીકળેલી ભગીરથી અને અલકનંદા, દેવપ્રયાગ, ઉત્તરાખંડ પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશોમાં પ્રવેશ કરે છે. શરૂઆતમાં ગંગાનું સ્થાન પણ કેવું છે ભાઈ? સાંકડું છે, બરાબર છે. નાના અમથા પ્રવાહમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે, પણ જેમ જેમ એનો પ્રવાહ આગળ વધતો જાય છે તેમ તેમ એના મેદાની પ્રદેશો પણ ખૂબ વધતા જાય છે. ખૂબ વિશાળ પટમાંથી એ પસાર થતી હોય એવું પણ આપણને જોવા મળે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, કારણ કે સૌથી મોટી નદી છે. અને હિમાલયમાંથી જે કઈ નદીઓ નીકળે છે એ મોટાભાગની નદીઓ કોને મળે છે ભાઈ? ગંગા નદીને મળે છે. જેમાં મુખ્ય નદીઓ યમુના, પછી કઈ નદી? યમુના, ગાંગરા, ગંડક, કઈ? ગાંગરા, ગંડક તથા કોસી છે. હિમાલયના આ યમુનોત્રીમાંથી યમુના નીકળે છે. હિમાલયના યમુનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ગાંગા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. આ ત્રણ નદીઓના મૂળ ક્યાં છે ભાઈ? નેપાળમાં આવેલા છે. કઈ ત્રણ? તો ગાંગરા, ગંડક અને કોસી. આ નદીઓના મૂળ કઈ જગ્યાએ આવેલા છે? નેપાળમાં. તો કઈ ત્રણ નદીઓના મૂળ નેપાળમાં આવેલા છે એવું ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછી શકે, તો આપણને આવડવું જોઈએ. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. અહીંયા આપણને નુકસાન થાય છે, પણ નુકસાનીની સામે આપણને આ નદીઓ દ્વારા ફાયદો પણ ઘણો બધો થયેલો આપણને જોવા મળે છે. કારણ કે એ જે ફળદ્રુપ મેદાનો છે અને એ ફળદ્રુપ મેદાનોની અંદર ખૂબ સારો પાક થાય છે અને કૃષિ ક્ષેત્રે આપણે એના કારણે ખૂબ સારો વિકાસ કરી શક્યા છે, સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ અને બેતવા યમુનાને તથા શેણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે, તેમજ તેની લંબાઈ ઓછી છે. આ નદીઓની લંબાઈ શું છે? અર્ધ શુષ્ક છે અને એની લંબાઈ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. આ નદીઓ દ્વિકલ્પીય પ્રદેશની વાત કરીએ આપણે કે એનો જળ જથ્થો ઓછો છે, લંબાઈ ઓછી છે, ઊંડાઈ પણ ઓછી આપણને જોવા મળે છે, બરાબર છે. એટલા માટે એ નદીઓ જે છે એ કેટલાક સમય પછી એમાં શું થાય ભાઈ? કારણ કે એનો જળ જથ્થો મર્યાદિત હોવાથી કેટલાક સમય પછી એમાં સુકાઈ ગયેલી પણ એ નદીઓ આપણને જોવા મળતી હોય છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓના સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. શું કહે છે? એક ફાંટો આ નદીઓનો ક્યાં પ્રવેશ કરે છે ભાઈ? બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. એને કયા નામે? પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે.
પશ્ચિમ બંગાળમાં જે ફાંટો જાય છે એને ભગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. બંને પ્રવાહો આગળ વધતા કોને મળે છે ભાઈ? બંગાળની ખાડીને મળી જાય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. ગંગાનો પ્રવાહ આપણા અહીંયા ગંગાના નામે ઓળખાય છે, ત્યાં એ નદીનો પ્રવાહ પદ્માના નામે ઓળખાય છે. કઈ જગ્યાએ? તો બાંગ્લાદેશની અંદર. અહીં તે બ્રહ્મપુત્રા નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. અહીં તે કઈ નદીના પ્રવાહમાં પડે છે? બ્રહ્મપુત્રા નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે. ત્યાં શેના નામે ઓળખાય છે? ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહને મેઘના નામે ઓળખવામાં આવે છે. અને એ મેઘનાના નામે ઓળખતા આગળ જતા પછી ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ મુક્ત ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે અને તેને સુંદરવનના નામે પણ ઓળખવામાં આવે છે. આ જે નદીઓ આગળ જતા મુક્ત ત્રિકોણ પ્રદેશ રચે છે અને એ મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલો રસાળ છે કારણ કે એમાં એટલો બધો કાપ ને એ જમીન એટલી ફળદ્રુપ છે કે એને સુંદરવન તરીકે, કારણ કે એમાં ગમે તે વસ્તુ વાવવામાં આવે, છોડ વાવવામાં આવે, કોઈ બીજ વાવવામાં આવે તો પણ એ ખૂબ સારી રીતે આપણે એને ઉછેરી શકીએ છીએ કારણ કે એ જગ્યા ખૂબ ફળદ્રુપ છે. એટલા માટે એને સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે પીળા કોલમની અંદર જુઓ, જેમ આપણે આગળ જોયું સિંધુ નદી વિશેનું, એમ અહીંયા ગંગા નદી વિશેની માહિતી આપી છે. તો ગંગાના મુખ્ય પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદર નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. શું થાય છે ભાઈ ત્યાં? કેમ સુંદરવન તરીકે? કારણ કે ત્યાં સુંદરી નામના વૃક્ષો, કેવા? સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે, તેટલા માટે તેને સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે. ફળદ્રુપ વિસ્તાર તો છે પણ એ ફળદ્રુપ વિસ્તાર છે અને એને સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં સુંદરીના વૃક્ષો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ્ય પ્રદેશ એ મેન્ગ્રોવ જંગલો માટે અત્યંત જાણીતો છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલા જે શહેર છે એ ગંગા અને સિંધુ એ નદીઓનું વિભાજન કરવાનું કાર્ય કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ કેટલી છે ભાઈ? 1800 કિલોમીટર છે. પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ. અંબાલા શેનાથી ભાઈ? સમુદ્રની સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. સુંદરવન નજીક છે અને અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈ પર આવેલું છે. સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર ઢોળાવ ઓછી થાય. તેથી આ નદીની વિસર્પણ વધારે જોવા મળે છે. એ નદીનો વિસર્પણ વધારે હોય એવું અહીંયા જોઈ શકાય છે. ત્યાર પછી બ્રહ્મપુત્રા નદીની પ્રણાલી આપણે જોઈએ. તો બ્રહ્મપુત્રા નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી, ક્યાંથી? માનસરોવરની નજીક, બરાબર છે. માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના જે ઉદ્ગમ સ્થાન છે એની નજીકમાંથી એ નદીનો પ્રવાહ શરૂ થાય છે. તેથી વધુ લંબાઈ ભારતની બહાર છે. એની મોટાભાગની લંબાઈ જે છે એ આપણી ભારત હદની બહાર આવેલી છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે.
આ નદી શેની હિમાલયની સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં એ નદી પ્રવેશ કરે છે. મોટાભાગનો પ્રદેશ બીજા દેશની અંદર જોડાયેલો છે. જ્યારે આગળ જતા એટલે કે અરુણાચલ પ્રદેશમાં યુ આકારે ટર્ન લઈ અને એ નદી અરુણાચલ પ્રદેશની અંદર થઈને ભારતમાં પ્રવેશ કરતી હોય એવું આપણને જોવા મળે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. અહીં તે કઈ નદીના નામે ઓળખાય છે ભાઈ? દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ પણ અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. અહીંયા શું કહે છે? દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ અહીંયા આ નદીને મળે છે અને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. અને આ બધી નદીઓ એને મળે છે અને એને મળતા આગળ જતા એ બધી નદીઓ અસમની અંદર શેમાં તરીકે ઓળખાય છે? બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખાય છે. હવે બ્રહ્મપુત્ર નદીની આપણે વાત કરીએ, એની ટૂંકમાં સમજૂતી અહીંયા આપેલી છે. તો એની લંબાઈ કેટલી છે, એની ઉદ્ગમ સ્થાન કઈ જગ્યાએ છે, એવું ટૂંકમાં અહીંયા પીળા કોલમની અંદર આપેલું છે. તો આપણે એટલું પહેલાં સમજી લઈએ. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર જેટલી છે. આમાં એવું પૂછે કે પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી કઈ છે? તો બ્રહ્મપુત્ર. અને બ્રહ્મપુત્ર નદીની લંબાઈ કેટલી છે? તો 2900 કિલોમીટર જેટલી એ નદીની લંબાઈ છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં ત્યંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં ત્સંગપો અને બાંગ્લાદેશમાં જમુનાને નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલીના નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. અને આ નદીની વચ્ચે એક માજુલી નામનો એક ટાપુ છે. બરાબર છે. અને એ ટાપુ કેવો છે ભાઈ? સમગ્ર વિશ્વમાં મોટામાં મોટી નદીઓની વચ્ચે આવેલો ટાપુ હોય એવો સમગ્ર વિશ્વની અંદર આ મોટામાં મોટો ટાપુ છે. બરાબર છે. તિબ્બતમાં આ નદીનો કાપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તિબ્બતમાં એનું સ્થાન ઓછું છે, કાપનું પ્રમાણ ઓછું છે, પણ કહે છે કે અહીંયા શું કહે છે? આ નદી ભારતમાં વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. આપણે આગળ જોયું કે કારણ કે એનો મોટાભાગનો પ્રવાહ જે છે એ ભારતની બહાર રહેલો છે. બહાર છે. બરાબર છે. તો એ બહાર રહેલા પ્રવાહમાં પછી જ્યારે ભારતની અંદર પ્રવેશ કરે છે, પણ ભારતમાં એ કેવા વિસ્તારમાં પ્રવેશ કરે છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે એવા વિસ્તારમાંથી એનો પ્રવાહ વહેતો આપણને જોવા મળે છે. એટલા માટે એ કહે છે કે ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થતી આપણને જોવા મળે છે. હવે પછી આગળની જે વાત છે એ મિત્રો હવે આપણે આગળના એપિસોડમાં એ વાત કરીશું. ત્યાં સુધી નમસ્કાર.